નમસ્કાર મિત્રો, યુડેસ પ્લસમાં જ્યારે સ્ટુડન્ટ મોડ્યુલ અપડેટ કરવાની પ્રોસેસ ચાલી રહી છે ત્યારે આજના વિડીયોમાં આપણે અન્ય શાળામાંથી સલટી લઈને આપણી શાળામાં આવેલ બાળકોને આપણી શાળાના યુડેસમાં કઈ રીતે એડ કરવા, કઈ રીતે ઉમેરી શકાય તેની માહિતી જોઈએ. મિત્રો, અમારા વિડીયો દ્વારા તમને બને ત્યાં સુધી સરળતાથી અને કોઈ મુશ્કેલી ના પડે એ રીતના કામ કરી શકાય તેવી માહિતી આપવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. મિત્રો, યુડેસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલ જે છે તેમાં સૌ પ્રથમ તો તમે શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડથી લોગિન થશો. પછીથી વર્ષ 2025-26 આના ઉપર ક્લિક કરવાનું રહેશે. આના ઉપર ક્લિક કરતાની સાથે જે સ્કૂલ ડેશબોર્ડ ખુલ્લે છે તેમાં સૌ પ્રથમ આપણે છે એ અન્ય શાળામાંથી સલટી લઈને આવેલા બાળકોને કઈ રીતે એડ કરવા. તો મિત્રો, અહીંયા છે એ 3 રીત છે. અન્ય શાળામાંથી કોઈ સલટી લઈને આવ્યું હોય બાળક, તો એને આપણી શાળામાં ઉમેરવા માટેની 3 રીત, જે 3માંથી એક રીત અપનાવી અને મુશ્કેલી વગર તમે છે એ બાળકને શાળામાં ઉમેરી શકતા હો છો. તો આવો જોઈએ 3 રીત કઈ કઈ છે. તો સૌ પ્રથમ ડાબી સાઈડ ઉપર જે સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેસિવ આવું જે છે તેના ઉપર ક્લિક કરતાની સાથે અહીં બીજા નંબરનું ઇમ્પોર્ટ મોડ્યુલ આવું ખુલશે. આ ઇમ્પોર્ટ મોડ્યુલમાંથી તમે 2 રીતે બાળકને તમારી શાળામાં ઉમેરી શકો છો. જેમ કે ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, જે પોતાના રાજ્યમાંથી જ બાળક આવેલા છે. ઇમ્પોર્ટ આઉટ સ્ટેટ, બીજા રાજ્યમાંથી તો આપણે આવશે નહીં. અને ત્રીજું છે ડ્રોપ બોક્સમાંથી સ્ટુડન્ટ લિસ્ટને કઈ રીતે લેવા. હવે ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, ગુજરાતમાં બીજી શાળામાંથી જે સલટી લઈને આવેલા વિદ્યાર્થીઓ છે તેમને યુડેસ પ્લસમાં એડ કરવાની રીત સૌ પ્રથમ અહીંયા 2 રીત. જો સ્ટુડન્ટ પેન નંબર, જે વિદ્યાર્થીનો પેન નંબર હોય એ તમારી પાસે હોય તો અહીં તમે પેન નંબર એન્ટર કરો અને એની બર્થ ડેટ નાખો અને ગો પર ક્લિક કરતાની સાથે તે બાળકની ડિટેલ આવી જાય અને તમે તમારી શાળામાં છે એને અપડેટ કરી શકો. હવે તમારી પાસે સ્ટુડન્ટ પેન નંબર નથી તો કઈ રીતે એ બાળકને એડ કરવું. તો અહીંયા ગેટ પેન એન્ડ ડેટ ઓફ બર્થ આપેલું છે, એના ઉપર ક્લિક કરતાની સાથે એક નવું ડ્રોપ બોક્સ ખુલે છે, જેમાં વિદ્યાર્થીના આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ એનું ખાલી યર ઓફ બર્થ, જન્મ તારીખનું વર્ષ એન્ટર કરી અને સર્ચ કરશો એટલે સ્ટુડન્ટ પેન છે એ તમને મળી જશે. અને આ સ્ટુડન્ટ પેન નંબર ઉપરથી તમે છે એ બાળકને શાળામાં ઉમેરી શકો છો. આ 2 રીત થઈ. હવે મિત્રો, તમારી પાસે પેન નંબર કે આધાર કાર્ડ નંબર નથી અને એ બાળક છે એ કઈ શાળામાંથી આવ્યો છે એ શાળાનો જો ડાયસ કોડ તમને મળી જાય તો પણ તમે છે એ બાળકને અહીં એડ કરી શકો છો તમારી શાળામાં. તો જે સ્કૂલમાંથી બાળક સલટી લઈને આવ્યું છે તે બાળકનું શાળાનો ડાયસ કોડ અહીં એન્ટર કરવો, જેથી કરીને તમને છે એ જે તે શાળાનું ડ્રોપ બોક્સમાં એ બાળકનું નામ કમી કર્યું હોય ત્યાંથી તે બાળક મળી રહે. હજી એક સુવિધા અહીંયા એવી છે કે તમારી પાસે એ શાળાનો ડાયસ કોડ નથી, પરંતુ અહીંથી તમે સ્ટેટ, પછી જિલ્લો, તાલુકો અને શાળાનું નામ આ રીતના સર્ચ કરો તો પણ તે બાળકનું ડ્રોપ બોક્સમાં અહીં નામ બતાવશે અને ત્યાંથી તમે છે એ અપડેટ કરી અને તમારી શાળામાં બાળકને ઉમેરી શકો છો. આમ મિત્રો, અન્ય શાળામાંથી સલટી લઈને આવેલા બાળકનું નામ છે એ સરળતાથી આપણે આપણી શાળામાં 3 રીતથી ઉમેરી શકીએ છીએ. આગળ આવા જ શાળા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.